દ્વારકાના સલાહ લૂંટકાંડમાં જિલ્લા પોલીસે 2 આરોપીઓને અમદાવાદમાંથી ઝડપી પાડ્યા છે। બંને આરોપીઓ પાસેથી પોલીસે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું। સલાયામાં થોડા દિવસો પહેલા મની ટ્રાન્સફરનો વ્યવસાય કરતા વેપારી પાસેથી થોડા દિવસે ₹7 લાખની લૂંટ થઈ હતી। વેપારી દુકાન ખોલી રહ્યા હતા ત્યારે મોટરસાયકલ પર આવેલા 2 શખ્સો રોકડ ભરેલો થેલો છીનવી ફરાર થયા। ઘટનાની ગંભીરતાને જોતા જિલ્લા પોલીસની ક્રાઇમ બ્રાન્ચ એસઓજી સ્થાનિકની ટીમે સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ તેજ કરી। લાંબી શોધખોળ બાદ પોલીસે એજાઝ સંઘાર અને જાકુબ સુંભાણિયાને ઝડપી પાડ્યા। હાલ બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા। લોકલ પોલીસ એલસીબી એસઓજીની અલગ અલગ ટીમો બનાવી આરોપીઓને ઝડપી પાડવા માટેના પ્રયત્નો હાથ ધરવામાં આવેલ હતા। જે દરમિયાન આરોપીઓ છે એ અમદાવાદ ખાતેથી બાતમી આધારે અને હ્યુમન ટેકનિકલ સર્વેલન્સ આધારે મળી આવેલ હતા। બંને આરોપીઓની પૂછપરછ દરમિયાન આરોપીઓ પાસેથી 2 મોબાઈલ ફોન કબજે કરવામાં આવેલ છે તેમજ 1,21,000 જેટલા રોકડ રૂપિયા છે એ કબજે કરવામાં આવેલ છે। હાલ બંને આરોપીઓ રિમાન્ડ ઉપર છે અને તપાસ ચાલુમાં છે।